સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી। ચોટીલામાં ધીમી ધારે વરસાદના પગલે પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરેલા કપાસ, મગફળી સહિતના પાકોને ધીમી ધારે વરસાદના પગલે ફાયદો થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। પાટડીમાં 2 ઇંચ વરસાદ, ચોટીલામાં પણ ધીમી ધારે સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે। પાટડીમાં વરસાદના પગલે રણમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। તો સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સુરેન્દ્રનગરમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। પાટડીમાં 2 ઇંચ વરસાદ, જ્યારે કે ચોટીલામાં પણ ધીમી ધારે વરસાદ થતા ખેડૂતો ખુશ થયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી, શું વિગતો છે? જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે। ખાસ કરીને પાટડીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સતત બીજા દિવસે પણ વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે, કારણ કે કપાસ, મગફળી સહિતના પાકોને ધીમી ધારે વરસાદના પગલે ફાયદો થવાનો છે। ત્યારે બીજી તરફ પાટડીમાં જે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને ખારાગોડાના રણમાં જવાના તમામ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, એટલે ચોક્કસથી રણમાં જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે। આ ઉપરાંત ચોટીલામાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો છે, ત્યારે ચોટીલામાં ચામુંડા માતાજીની તળેટીમાં પણ આહલાદક દ્રશ્યો સર્જાયા છે। પર્યટકોના મન મોહી લે તેવા દ્રશ્યો વરસાદના પગલે તળેટીમાં સર્જાઈ જવા પામ્યા છે। ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે પણ ઝાલાવાડમાં વરસાદના પગલે લોકોએ ગરમીથી રાહત અનુભવી છે અને ખેડૂતોમાં ખુશીની લહેર છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।